હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ટેસ્ટી એવા મેગી ભાત એટલે કે મેગી પુલાવ બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મેગી ભાત બનાવવા માટે મેં અહીં લીલી મકાઈ લીધેલ છે, ત્યાર પછી કોબીની ઝીણી સ્લાઈસ કરીને લીધેલ છે, ત્યાર પછી કાંદાની સ્લાઈસ લીધેલ છે, એકદમ પતલી એવી કાંદાની સ્લાઈસ કરી છે। ત્યારબાદ ઝીણા સમારેલા બટેટાના ટુકડા, ઝીણું સમારેલું કેપ્સિકમ, ગાજર અને ટામેટું આ બધી જ વસ્તુઓને કટિંગ કરીને તૈયાર કરી છે। ત્યાર પછી અહીં એક પેકેટ મેગી લીધેલ છે, તેને હાથની મદદથી સારી રીતે ભૂકો કરીને તૈયાર કરીશું। તો આ રીતે મેગી તૈયાર કરી છે અને એક બાઉલમાં ચોખા લીધેલ છે। તો અહીં મેં અડધો વાટકો ચોખા લીધેલ છે, તેને પાણીથી સાફ કરીને તૈયાર કર્યા છે। ત્યાર પછી એક પ્રેશર કુકર લઈશું, તેમાં એક મોટી ચમચી તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં કાંદાની સ્લાઈસ ઉમેરી દઈશું। ત્યારબાદ ઝીણા સમારેલા બટેટા ઉમેરી દઈશું, કેપ્સિકમ એડ કરીશું, ગાજર એડ કરીશું, ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દઈશું। ત્યારબાદ જે મકાઈ રાખી છે લીલી તે ઉમેરી દઈશું અને કોબીજ ઉમેરીશું। આ બધા જ શાકભાજીને આપણે તેલમાં સારી રીતે ઉમેરી અને સંતળાવા દઈશું। ગેસની મીડિયમ ફ્લેમ પર બધી જ વસ્તુને સારી રીતે સંતળાવા દઈશું। તો હવે તેમાં મસાલા ઉમેરીશું, તે માટે એક ચમચી મીઠું ઉમેરી દઈશું, ત્યારબાદ એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, ત્યાર પછી અડધી ચમચી હળદર ઉમેરી દઈશું, ત્યાર પછી અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું। ચીલી ફ્લેક્સથી તીખું વધારે તમારે કરવું હોય તો વધારે ઉમેરી શકો છો। ત્યાર પછી એક પેકેટ મેગી મસાલો ઉમેરીશું। અહીં આપણે ચાઇનીઝ ભાત બનાવીશું તો તે માટે મેગી મસાલો ઉમેરીશું। તો તેને સારી રીતે મિક્સ કરીને આપણે જે ધોયેલા ચોખા રાખ્યા છે તે ઉમેરી દઈશું। ચોખા ઉમેર્યા બાદ હવે આપણે જે મેગી રાખી છે તે કાચી મેગી ઉમેરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું। તો પાણી ઉમેરી સારી રીતે તેમને મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણી મેગી અને ભાત છે તેને સારી રીતે મસાલો લાગી ગયો છે। તો થોડી વાર માટે ઢાંકણ બંધ કર્યા વગર જ પાણીમાં તેને ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણું પાણી છે તે સારી રીતે ઉકળી ગયું છે। તો હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને 2 થી 3 વિસલ માટે રહેવા દઈશું। તો 2 થી 3 વિસલ પછી તમે જોઈ શકો છો આપણું મેગી ભાત છે તે સારી રીતે ચડી ગયા છે। તો હવે તેને એક બાઉલમાં સર્વ કરીશું। તો હવે આપણા ટેસ્ટી અને મસાલેદાર એવા મેગી ભાત બનીને બિલકુલથી રેડી છે। તો ફ્રેન્ડ્સ, બાળકોના લંચ બોક્સમાં, ટિફિન બોક્સમાં તમે આ મેગી ભાત બનાવી શકો છો। તો જ્યારે બાળક ભાત ન ખાતું હોય ત્યારે મેગી ભાત બનાવી શકો છો। તો હવે ઉપરથી આપણે થોડુંક બટર એડ કરીશું। તો હવે આપણા મેગી ભાત બનીને બિલકુલથી રેડી છે। તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા ગુજરાતી, પંજાબી જેવા વિડીયોઝ તમને મળી રહે।